15 નંબર ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં ડીસીએમ શ્રી રામ કંપની દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તો વૃક્ષારોપણ કાર્યક્રમ પર્યાવરણની જાગૃતિ માટે, માનવ જીવન માટે તેમજ પ્રાણી જળચર જીવ માટે મહત્વપૂર્ણ છે. પર્યાવરણની જાગૃતિ આપતો સંદેશ દરેક ક્ષેત્રમાં મહત્વ રહેલું છે. તો વૃક્ષારોપણ કરવાથી હવા શુદ્ધિકરણ થાય અને જમીનની ગુણવત્તામાં સુધારો થાય અને જીવસૃષ્ટિને પર્યાપ્ત માત્રામાં ઓક્સિજન મળી રહે. આ થીમ સાથે ડીસીએમ શ્રી રામ કંપની દ્વારા આ મહત્વપૂર્ણ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ડીસીએમ શ્રી રામ કંપનીએ 3 ગ્રીન બેલ્ટ વિકસાવ્યા છે. એમાં છેલ્લા 3 વર્ષથી 45,000 ઉપરાંત વૃક્ષોનું વાવેતર કર્યું છે. તો પર્યાવરણની જાળવણીમાં મહત્વ યોગદાન આપીએ ત્યારે આજે 500 ઉપરાંત વૃક્ષનું રોપણ કર્યું હતું. તેમાં લીમડો, પીપળો, આંબલી જેવા વૃક્ષોનું વધુ પ્રમાણમાં રોપણ કરાયું હતું. તો આ પ્રસંગે કંપની BM પટેલ CEO, જયંતિ પરમાર વાઇસ પ્રેસિડેન્ટ HR અર્પિત, નાણાવટી વાઇસ પ્રેસિડેન્ટ એન્વાયરમેન્ટ હેલ્થ સેફ્ટી નિલેશ ભારતી HR તેમજ કંપનીના કર્મચારી સ્ટાફ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આ પર્યાવરણ જાગૃતિનો સંદેશો આપતા આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. હું જયંતિ પરમાર, વાઇસ પ્રેસિડેન્ટ હ્યુમન રિસોર્સ, DCM શ્રીરામ ઝઘડિયા ખાતે 500થી વધારે વૃક્ષોનું રોપણ હાથ ધરવામાં આવ્યું હતું. કંપનીના કર્મચારીઓએ લીમડો, પીપળો અને આંબલીના વૃક્ષોનું રોપણ કરીને જે ઓક્સિજનની માત્રામાં ખૂબ વધારો કરતું હોવાના ઝાડો છે. DCM શ્રીરામ દર વર્ષે પર્યાવરણની જાળવણી માટે મોટી માત્રામાં વૃક્ષોનું રોપણ કરી અને પર્યાવરણનું જતન કરે છે. સમયાંતરે કંપનીના કર્મચારીઓ DCMની ખાલી જગ્યા હોય ત્યાં બધી જગ્યાએ ઝાડવાનું રોપણ કરી અને એની વર્ષ દરમિયાન માવજત કરે છે અને એ વૃક્ષો મોટા ઘટાદાર થાય તેની જાળવણી માટે પણ પૂરતી કાળજી લેવામાં આવે છે. કંપનીના કર્મચારીઓ અન્ય જગ્યાએ પણ વૃક્ષારોપણ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપી અને મોટી માત્રામાં લીમડો, પીપળો અને આંબલી જેવા વૃક્ષોનું નિરંતર વાવેતર કરે છે અને એની જાળવણી માટે સઘન પ્રયત્નો મૂકી અને પર્યાવરણના વિકાસ માટે સિંહ ફાળો આપે છે. જીતુ રાણા સાથે CN24 ન્યૂઝ ભરૂચ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.